એક જ વસ્તુ છે, આની અંદર ચેતન તત્વ છે. આ ચેતન વયું જાય એટલે આની અંદરથી બધું વયું ગયું જ માનવાનું છે. એટલે આને કીધું કે જીવ શિવનો સંશય ટળતા માર્ગ મુક્તિનો સૂજ્યો. પછી એને કીધું કે તેજ રે પવન અને પૃથ્વી, આ અનલ અને આંબુ, આ પાંચેય શૂન્યમાં સમાવતા પછી જે શેષ વધે એ સ્વયંભૂ એટલે પોતે રહે. કારણ કે આ પાંચ મહાભૂતથી પ્રગટ થયું છે. આ પાંચે પાંચ તત્વની અંદર વિલીન થઈ જાય છે. પછી જે તત્વ વધે એ પોતે તમે પોતે જ છો. એટલે એને કીધું શેષ વધે એ સ્વયંભૂ. સ્વયંભૂ કહેતા પોતે, પણ શંભુનું નામ આવે એટલે આપણને શંકર વધતા છે. આવું નથી. સ્વયંભૂ એટલે પોતે થાય. એટલે એને કીધું કે વિના રે પૃથ્વીએ પાવ પલટ્યા. જવો આ સૃષ્ટિ નથી ને તેદુની સંતોએ વાતું કરી છે કે વિના રે પૃથ્વીએ પાવ પલટ્યા, વિના વાટે દીવો, જે ઘરે મુવા પછી જાવું એ ઘર તમે જીવતા જુઓ. કારણ કે શરીર પડી ગયા પછી કાંઈ થાય એવું નથી. એટલે શરીર સારું હોય કાં લગ્ન થાય. આપણે ઓલી સાખી બોલીએ છીએ, હા, રામ ભજેલે પ્રાણિયા, પછી ભજાશે નહીં, કાયા થાશે જર્જરી. જર્જરીનો અર્થ એટલે કે પછી હાંડા દુખે, ઢીસણ દુખે અને માંદું થઈ ગયું, એને જર્જરી કહેવામાં આવે છે. કાયા થાશે જર્જરી, પછી બેઠું રહેવાય છે ને. પછી આપણને એમ થાય કે ભજન કરીને થારું, પણ પછી કાંઈ થતું નથી. એટલે આને કીધું છે કે વિના રે પૃથ્વીએ પાવ પલટ્યા, વિના વાટે દીવો, જે ઘરે મુવા પછી જાવું એ ઘર તમે જીવતા જુઓ. પછી એને કીધું કે સપનું હતું એ તો સમી ગયું. બળું રે સુખ સત્સંગનું, આની કોક વિરલા જાણે વાતું. સત્સંગ વસ્તુ કોઈ ખાલખોલ વસ્તુ નથી, અને આ હાટે કંઈ મળતું નથી. નકર તો આપણે એમાં મોળા નથી કે ભાઈ થોડુંક મોંઘું વલ પડે પણ કિલો 500 ગ્રામ લઈ લઈએ. એટલે એને કીધું છે કે બળું રે સુખ, હંધાઈ કરતા મોટું સુખ સત્સંગનું છે. અબજોપતિ હોય ને એને દવા પીને હોવું પડે, એ સુખ નથી, એ તો ભૌતિક સુખ છે. એટલે કીધું બળું રે સુખ સત્સંગનું, જેને સતનું સંગ કર્યો હોય એની વાતું છે. આ આપણે બોલીએ છીએ સત્સંગ નથી, આ સંતોનો સમાગમ છે. કારણ કે સંતો આપણે જ માટે આ લખીને ગયા છે, એટલે આપણે ગાઈએ છીએ, બોલીએ છીએ. પણ સત્ય શું છે એને જાણવા માટે તમને ભગવાને એટલી બધી કૃપા કરીને બુદ્ધિ આપી છે. આ તમે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા નથી, અને બીજા કે માની લેવાનું છે કે ભાઈ ફલાણું, આ દેવથાનેની વાત કરો તેમ કે ભાઈ ફલાણાને મેલડે ભૂકા કાઢ નાખે. હવે મેલડે ને ભાવે તમે તો મેલડે કરે હું. આ બીજાની વાતો કરીને આખું જગત બીવે છે, સાંભળે. એટલે જેમ છે એમ સમજવું હોય તો તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરો. તમને ભગવાને બુદ્ધિ આપી છે એના માટે, હાસું ખોટું જાણવા માટે. એટલે આખા વખતે કીધું કે બળું રે સુખ સત્સંગનું, આની કોક વિરલા જાણે વાતું. જેડ્યું જેને આદુ તણું ખાતું, જેને પૂર્વનું ખાતું છે એ ખાતું મળી ગયું એની વાતું કરી છે. જેડ્યું જેને આદુ તણું ખાતું, આ ખટપટ બધી ખોતા. જ્યાં લગન આ ખટપટ ઊભી રહે ત્યાં લગન કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. એટલે એને આખા ભક્તે કીધું ભાઈ જેડ્યું જેને આદુ તણું ખાતું, આ તો ખટપટ બધી ખોતા. પછી એને કીધું સપનું હતું એ સમી ગયું, જોયું જેને જાગીર, આ અભય પદ અખો ભણે, આમાં મરજીવા હોય એ જ મોજું માણે. અભય પદ એટલે અહીંયા કાળના બાપનો પણ ભય નથી. આવું જે અભય પદ છે, સવા ભક્તે કીધું ને એવો ગુરુગમ કેરો પ્યાલો પીશો ત્યારે ખબર્યું પડે, એવા અભય પદને પામી રે આ તો સદગુરુના શરણ વળે. જ્યાં લગન ગુરુનું શરણ ન મળે ત્યાં લગન અભય પદની પણ ભાન થતી નથી. એટલે આ સંતોએ બાંગુ નાખી છે બધાએ. પછી ઓલા ભજનની અંદર એ કીધું ને કે ભાઈ એવું આપ નથી ઓળખાણું,
અનુભવ વિનાનું અંધારું રહ્યું. પછી આમાં મન મૂંઝાણું અણધાર્યું એવું થયું. કારણ કે જ્યાં લગણ પોતાની જાણ પણ નથી થતી ત્યાં લગણ આ એક અંધારાની માફક અજ્ઞાન એવું અંધારું જ છે. એટલે કીધું ભાઈ અણધાર્યું. પછી એવું થયું. પછી બીજી કડીમાં એને કીધું, હા, શરીફળ લઈને ગુરુના શરણે ગયો, બાપુ આપો મને બોધ. તન તન એને સોંપ્યા ને કામ ને ક્રોધ. પછી આ વાવેલા કણ વણસ્યા. કારણ કે જે મૂકવાનું હતું ને મૂક્યું નહીં, પાછું લઈને આવ્યો. અને જેની જરૂર છે કાયમ, એ જ્યારે ઉપદેશ લેવો હોય ત્યારે આવે, અને પછી ગુરુ મરે ત્યારે ભંડારામાં આવે. એમ આ થાય એવું નથી. આની માટે ગંગા સતીએ કીધું છે કે સદગુરુના વસનમાં પાનબાઈ સાંગો પાંગરે આવું. કા લગણ આ સમજાય એવું નથી. એટલે બીજી કડીની અંદર એને એમ કીધું કે આ બળેલો બીજક લઈને વાવી બેઠો, ભલે ભલે પાણી પાય, સવાર સાંજ એની સેવા કરે પણ ઉગીને ઊભું ન થાય. કે બીજક હા એવો કોંટો કેથી ને કાઢે, બીજક કે ભાઈ તારું બળાઈ ગયું. વાવી દીધું પણ સારવાર ન થાય. આપણે આમાં ખેડમાં વાવીએ છીએ, ઓછો વરસાદ હોય ને પછી આપણે કંઈક માથું ધડકલ થઈ ગયો, ઉગ્યો નહીં, બળાઈ ગયો, કે ભાઈ તડકા વધારે પીડ્યા. એવી રીતે આની માટે સારવાર કરવી પડે. નકર આ લીધે કાંઈ થઈ જાય એવું નથી. પછી એને કીધું કે નાક વગરની નારીને પહેરાવો 16 શણગાર. નિત્ય ભક્તિ કેરું નાક છે આ બીજું છે આલને પંપાય. કારણ કે રેણી વિનાનો રાળે આ વાંજણી જેની વાતો રહી. નાક વગરની નારી એટલે આ બહેનોને નથી કીધું, પણ જ્યાં લગન તમારામાં રેણીનું આચરણ ન હોય ત્યાં લગન આ સત્યનો વાસો થતો જ નથી. એટલે તોરલે જેસલને કીધું હતું કે ભાઈ સમરણ કોદાળે લીધી હાથ જાડે છે, એવો જાડે જો હાલ્યો ઝાલા ખોદવા તો તોરલે તરત ટકોર કરી હતી કે પ્રથમ કરજે વાડ જાડેજા, પછી આ પાદળા ખેતર ખેડજે. આપણને એમ થતું ને ભાઈ આને ગામના પાદરમાં જમીએ છીએ, એની વાતો નથી કરી. એટલે પ્રથમ પેલા પાયો રેણીનો હોવો જોઈએ. રેણી વગેરે રામ રીઝે નહીં, રેણી થકી જ રોમે રોમ ભીંજાય. આ ગંગા સતી અને પાનબાઈની સાક્ષી છે. એટલે એને કીધું ભાઈ નાક વગેરેની નારીને પહેરાવો 16 શણગાર. નિત્ય ભક્તિ કેરું નાખશે, બીજું છે આલને પંપાય. એવો રેણી વિનાનો રાળે રે આ વાંજણી એની વાતું રહી. પછી કે કાસું માટલું લઈને જળ ભરવા ગયો. જો પાત્ર વિના આ ઠેરાતું નથી. એટલે સંતોએ બધાએ કીધું કે આના માટે હોનાનું પાત્ર જોઈ. આ તો સિંહણનું દૂધ છે, જેવા તેવા પાત્રની અંદર રહેતું નથી. એટલે આ જયદેવ મહારાજે કીધું કે ભાઈ કાસું માટલું લઈને જળ ભરવા ગયો. જેને બોલ્યો જળની માય, ઉશ્કીને ઉપાડવા ગયો તો કા કઠવાળ રહ્યો કરમાય. કારણ કે કાસું હતું એટલે પાણીનો સ્પર્શ થયો એટલે સીધું પાણી ભેગું પાણીથી ગળાઈ ગયું. એટલે જયદેવ કહે છે જળ મારે આ તો ગારો થઈને ગળાઈ ગયો. એટલે ઉત્તમમાં ઉત્તમ આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. આને હાવ અલેખે નો કાઢી મૂકવો. કે ભાઈ એવું એમ એ નથી કહેતા કે ભાઈ ઉપદેશ લઈ લો ને અમારી આગળ બેસી જાઓ ને શેલા થઈ જાઓ, પણ ગમે એનાથી આ વસ્તુનું પ્રાપ્ત કરો. આ વસ્તુ ખોટી નથી. કારણ કે અને આ ક્યાંય બીજી હાઈટે મળતી નથી. અને જો આપણા આ શાસ્ત્રો લખ્યા છે, ભગવાન રામ થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, આ બધાએ ગુરુ કર્યા તો આપણને શું વાંધો છે? ભગવાન રામે વશિષ્ઠજીને ગુરુ કર્યા હતા. કૃષ્ણ ભગવાન સાંદીપ્ય મુનિને ગુરુ કર્યા હતા. પછી યોગ વશિષ્ઠ રામાયણની અંદર કાક ભૂષંડે અને આ ગરુડનો સંવાદ છે, તમે એ સાંભળો તો તમને એમ થાય કે ભાઈ ઓહો આને કેટલી બધી મહેનત કરી છે. એમાં
ગરુડજી કાગભૂષણની આગળ જાય છે એટલે એ પ્રશ્ન કરે છે યોગ વશિષ્ઠને કે ભાઈ તમે અહીંયા કેટલા ટાઈમથી સવો? એટલે એને એમ કીધું કે ભાઈ આ કલ્પવૃક્ષની અંદર પશ્ચિમ દિશાની જે ડાળી છે એની અંદર હું સોના વર્ણો માળો કરી કાયમની માટે અહીં નિવાસ કરું છું. જ્યારે જ્યારે તમે આવો છો એની બધી મને સમૃદ્ધિ છે. એમાં એને એવું કીધું કે એક વખત એવો હતો કે આ સૂર્ય એક જ તપી રહ્યો છે, એવા 12 સૂર્ય તપ્યા હતા અને પૃથ્વી માથે કોઈ વસ્તુ નથી રહી. ત્યારે યોગ વશિષ્ઠજીએ પૂછ્યું કે ત્યારે તમે ક્યાં રહ્યા? કે ત્યારે હું એની જેવો થઈને રહેતો, અગ્નિ જેવો થયો. પછી કે એક સમય એવો આવ્યો કે હાથીને સૂંઢ જેવો એવો મુસળધારો વરસાદ વર્યો, આ પૃથ્વી માથે બધું જળ બંબેકાર થઈ ગયો. તો કે ત્યારે તમે ક્યાં હતા? ત્યારે કે હું જળ જેવો થઈને એની હારે રહેતો. પછી એક કે સમય એવો આવ્યો કે આખી પૃથ્વી પરલ થઈ ગઈ, આખી પૃથ્વીમાં પાણી સિવાય કાંઈ નહોતું રહ્યું. તો કે તમે ત્યારે ક્યાં હતા? કે હું તો પાણી જેવો થઈને પાણી રહેતો. એને આ સ્થિતિ એક વર્ણવી છે, સમજ્યા? કારણ કે આટલા યુગો સુધી કોઈના શરીર પણ રહેતા નથી. આ એક પ્રકારની સ્થિતિ છે. એને તો એવું કીધું છે આ પૃથ્વી 17,280 ખેલ આનું પરલય થયું. આ બધી મને ખબર છે, એક ખેલ નહીં, 17,280 વખત આ પૃથ્વીનું પરલય થઈ ગયું છે. કાં લગનની મને સમૃદ્ધિ છે. સદગુરુ દેવ કી જય. આવી જાવ લ્યો.